તો અમદાવાદથી રાજકોટને જોડતો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં હોવાને કારણે વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે। હાલ વરસાદની સિઝનને કારણે બગોદરાથી 8 કિલોમીટરનો માર્ગ બિસ્માર હોવાને કારણે રોડ પરથી પસાર થવું લોકો માટે માથાના દુખાવા સમાન છે। જો કે વિરોધ બાદ કિલોમીટરના રસ્તા પર કપચી નાખીને હાઈવે ઓથોરિટી સંતોષ માની રહ્યું છે। દિવસ રાત વાહનોથી ધમધમતા માર્ગોની બિસ્માર સ્થિતિથી પ્રશાસન અવગત હોવા છતાં કેમ નિરસ્તા દાખવે છે તે મોટો સવાલ છે। રાજ્યમાં નાના મોટા શહેરોમાં તો રસ્તાઓની હાલત દયનીય પરિસ્થિતિમાં જોવા મળી રહી છે, પરંતુ સાથે સાથે સ્ટેટ હાઈવે મુખ્ય હાઈવે ગણાતા રસ્તાઓની હાલત પણ બિસ્માર જોવા મળી રહી છે। હાલ અમદાવાદ રાજકોટ હાઈવે પર છું અને આ રસ્તા પર બગોદરાથી લીંબડી તરફ જવાના હિસ્સામાં બગોદરાથી 7 કિલોમીટરનું અંતર કાપ્યા પછી રસ્તાની કંઈક આ પ્રકારની હાલત તમે જોઈ શકો છો। આ બ્રિજ બનાવવાની કામગીરી લગભગ 2 થી 3 વર્ષ થઈ ગયા ચાલી રહી છે, પરંતુ હજુ સુધી પૂર્ણ નથી થઈ અને એની વચ્ચે આ વરસાદનો સમય છે ત્યારે અહીંયા રસ્તો જ જોવા નથી મળી રહ્યો। જે હાલ આપ જોઈ રહ્યા છો માત્ર કપચી જોવા મળી રહી છે અને એમાં કેટલાય ખાડા જોવા મળી રહ્યા છે। જ્યારે ટોલ ટેક્સ લેવાની વાત હોય છે ત્યારે કેન્દ્ર સરકાર હોય અથવા તો રાજ્ય સરકાર હોય, માર્ગ અને વાહન વ્યવહાર વિભાગ ટોલ ટેક્સ વસૂલવામાં અવ્વલ રહે છે અને પહેલાં ટોલ ટેક્સ ઉઘરાવવાનું કામ યાદ આવતું હોય છે, પરંતુ જ્યારે સેવા પૂરી પાડવાની વાત કરીએ તો તમે જોઈ રહ્યા છો કંઈક આ પ્રકારના રસ્તાની હાલત જોવા મળી રહી છે, જેના કારણે આપ જોઈ રહ્યા છો કે સતત વ્યસ્ત આ રસ્તો છે। સૌરાષ્ટ્ર તરફ ખાસ જવાનો મુખ્ય રસ્તો છે, ત્યારે આ રસ્તા પર અનેક લોકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને અહીંયા રસ્તો છે જ નહીં, માત્ર આપ જોઈ રહ્યા છો કપચી જોવા મળી રહી છે। રસ્તો જે હતો એ રસ્તો સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે, જેના કારણે જે વાહન ચાલકો અહીંયાથી પસાર થઈ રહ્યા છે એ લોકોએ પરેશાન થવાનો વારો આવ્યો છે। એટલે જે પ્રમાણે સ્ટેટ હાઈવે ઓથોરિટી દ્વારા રોડ ઓથોરિટી દ્વારા પૈસા ઉઘરાવવામાં આવે છે ટોલ ટેક્સના બહાને, એ જ રીતે એ પ્રકારની સેવા પૂરી પાડવામાં આવે તેવી માંગ ઉઠી છે। કેમેરા પર્સન કુનાલ ભાવસાર સાથે અર્પિત દરજી, એબીપી અસ્મિતા, રાજકોટ અમદાવાદ હાઈવે।